તો અમદાવાદમાં આજે પ્રભુ જગન્નાથના જ્યેષ્ઠાભિષેકનો આ અવસર આવ્યો છે। મહાઅભિષેક પહેલા 148મી જળયાત્રાનું આયોજન થયું અને 108 કળશ સાથે નિજ મંદિર આ જળયાત્રા પરત ફરી છે અને સંપૂર્ણ વિધિ વિધાન સાથે હાલ જળાભિષેક થઈ રહ્યો છે। તો પાવની સાબરમતીના નીરથી જગન્નાથજીનો મહાઅભિષેક થઈ રહ્યો છે। વિવિધ દ્રવ્ય મિશ્રિત જળથી જગન્નાથજીનો જ્યેષ્ઠાભિષેકનો આ પાવન અવસર છે। જગન્નાથજીના જ્યેષ્ઠાભિષેકમાં ઉત્સાહથી મોટી સંખ્યામાં ભાવિકો પણ જોડાયા। તો આજે જેઠ સુદ પૂર્ણિમાનો અવસર છે અને આ અવસર એટલે પ્રભુ જગન્નાથના જ્યેષ્ઠાભિષેકનો અવસર, પ્રભુ જગન્નાથના મહાઅભિષેકનો આ અવસર છે। અમદાવાદના પ્રસિદ્ધ જગન્નાથ મંદિર જગદીશ મંદિરમાં 148મી રથયાત્રા પહેલા આ જળયાત્રાનું આયોજન થયું છે, જે પરંપરાગત દર વર્ષે થાય છે અને આમાં મોટી સંખ્યામાં હર્ષોલ્લાસ સાથે ભાવિ ભક્તો પણ જોડાયા છે। વાજતે ગાજતે અને ધજા પતાકાઓ સાથે જળયાત્રા સોમનાથ ભૂદરના આરે પહોંચી હતી, જ્યાં કળિયુગી ગંગા મનાતી સાબરમતીની પૂજા કરવામાં આવી। પ્રથમવાર જ એસી ક્રૂઝની મદદથી નદીની મધ્યમાં જળ કળશ ભરવામાં આવ્યા અને આ સમયે મેયર પ્રતિભા જૈન, ધારાસભ્ય અમિત શાહ, કૌશિક જૈન, પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ તેમજ પૂર્વ ગૃહરાજ્ય પ્રધાન પ્રદીપસિંહ જાડેજા સહિતના તમામ નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા છે। સાબરમતીમાંથી ભરાયેલા આ જળ કળશથી જ પ્રભુ જગન્નાથજીની મહાસ્નાન વિધિ સંપન્ન કરવામાં આવશે અને આ પરંપરાગત આપ જોઈ શકો છો। શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે વિવિધ દ્રવ્યોથી મહાઅભિષેકને સંપન્ન કરવામાં આવી રહ્યું છે। ગુલાબજળ, ગંગાજળ, કેસર મિશ્રિત જળથી આખો અભિષેક થઈ રહ્યો છે, જેમાં પંચામૃતથી પણ પ્રભુ જગન્નાથને સ્નાન કરાવવામાં આવી રહ્યું છે। આ આખી પરંપરાગત વિધિમાં દૂધ, દહીં, ઘી, મધ અને સાકરનો જે સમાવેશ કરી પંચામૃત તૈયાર કરવામાં આવે છે અને ત્યારબાદ તે સ્નાન બાદ અત્તર મિશ્રિત જળથી પણ જે સ્નાન કરવામાં આવશે ને ત્યારબાદ શુદ્ધ જળથી શુદ્ધોક જે વિધિ છે તે કરવામાં આવશે। તો સ્નાન વિધિ બાદ દુર્વા, તુલસી અને પુષ્પાનો પણ તેમને અભિષેક થશે। 108 કળશના જળથી પ્રભુ જગન્નાથનો આ મહાઅભિષેકનો આ પાવન અવસર જે દર વર્ષે રથયાત્રા પહેલાં ઉજવાતો હોય છે। જળયાત્રામાં મોટી સંખ્યામાં લોકોની સાથે નેતાઓ અને આગેવાનોને પણ આમંત્રણ આપવામાં આવતું હોય છે અને જળયાત્રાની આ પરંપરાગત વિધિ બાદ ભગવાન જગન્નાથ પોતાના મામાના ઘરે જશે અને ત્યારબાદ પારંપરિક રથયાત્રાનું જે આયોજન દર વર્ષે યોજાતું હોય છે તે આ વર્ષે પણ તેનું આયોજન છે। આપને જણાવી દઈએ 27 તારીખે 27 જૂનના રોજ ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળશે અને ત્યારબાદ આખું અમદાવાદ વાજતે ગાજતે આ રથયાત્રાની ઉજવણી કરશે। 22 કિલોમીટરનો એ રૂટ હોય છે અને 22 કિલોમીટરના રૂટમાં ભગવાન જગન્નાથ લોકોને અનેક લાખો લોકોને તે પોતાના દર્શન આપતા હોય છે અને ત્યારબાદ લોકો ધન્યતા પણ અનુભવ કરતા હોય છે। પરંતુ આ દૃશ્યો આપ જોઈ શકો છો, જગન્નાથ મંદિર જગદીશ મંદિરથી ભગવાન જગન્નાથને જે જળયાત્રા બાદ તેમનો જ્યેષ્ઠાભિષેક થઈ રહ્યો છે તેના સીધા જ દ્રશ્યો અમદાવાદના જગન્નાથ મંદિરથી આપની ટીવી સ્ક્રીન પર આપ ઘરે બેઠા ભગવાન જગન્નાથની આ જળયાત્રા બાદ જે જ્યેષ્ઠાભિષેક થઈ રહ્યો છે તેના દર્શન કરી તેનો લાહવો પણ લઈ શકો છો। આ ખૂબ જ નસીબદાર લોકો હોય જેને તેનો સીધો જ અવસર મળતો હોય છે તેના દર્શનનો। અને આ દ્રશ્યો જોઈ શકો છો કેવી રીતે પ્રાંગણમાં પણ અલગ અલગ કુંભ તૈયાર કરવામાં આવ્યા છે અને આ સાથે જ આખો જે મંદિર પરિસરનો માહોલ છે તે ભગવાનના જય જયકારના નાદથી ગુંજી ઉઠતો હોય અને મોટી સંખ્યામાં લોકો પણ મંદિર હાલ આવી પહોંચ્યા છે। આ સાથે જ સુરક્ષા વ્યવસ્થાનું પણ સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે। તો આપને એ પણ જણાવી દઈએ, આ દ્રશ્યો જોઈ શકો છો કેવી રીતે આ પહેલી વખતની ઘટના બની છે જ્યાં સાબરમતી રિવરફ્રન્ટ અને ત્યાંથી જ ક્રૂઝના માધ્યમથી જે જળયાત્રા માટે જે જળ સાબરમતી નદીમાંથી લેવામાં આવી રહ્યું છે ભૂદરના આરેથી, તેમાં ક્રૂઝનો ઉપયોગ કરવામાં આવ્યો છે। એટલે કે અદ્યતન ટેકનોલોજીની સાથે પારંપરિક જે દર વર્ષે જળયાત્રા યોજાય છે આ બંનેનું સંગમ થયું છે અને તેના જ આ સુંદર દ્રશ્યો જોઈ શકાય છે। ક્રૂઝના માધ્યમથી જે તમામ લોકો 108 કળશ સાથે ક્રૂઝમાં પહોંચ્યા અને ત્યારબાદ જે ભૂદરના આરેથી જળ લઈ
આખી જે જળયાત્રા છે તે જગન્નાથ મંદિર સુધી પહોંચી હતી. આપને જણાવી દઈએ કે ધારાસભ્ય અમિત શાહ, પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ, પ્રદીપસિંહ જાડેજા સહિત એ તમામ મહાનુભાવો છે, એ પૂર્વ મંત્રી હોય, પૂર્વ ધારાસભ્ય હોય, એ તમામ લોકો આ જળયાત્રાના સહભાગી બન્યા છે.